નમસ્કાર મિત્રો, સોના ચાંદીની કિંમતોને લઈને સૌથી મહત્વના સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો આ 2025 દરમિયાન સોનાની કિંમતોમાં મોટો કડાકો। જી હા મિત્રો, સોનું જે સતત ઘટી રહ્યું હતું, જેની સાથે ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં જંગી વધારો નોંધાયો છે। અને હાલ અત્યાર સુધીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં 130% સુધીનો વધારો નોંધાઈ ચૂક્યો છે। ત્યારબાદ સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ જંગી વધારો નોંધાયો છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર હાલ અત્યારે મોંઘા થતા જોવા મળી રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં એટલે કે હવે 2026 દરમિયાન સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। સૌપ્રથમ તો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી રહી છે અને મિત્રો વાત કરીએ તો 2024માં સૌથી વધુ વધારો અત્યારે સોનું જે મોંઘું થઈ રહ્યું છે અને સોના ચાંદીનું નામ સૌથી વધારે અત્યારે ઉપર જતું જોવા મળી રહ્યું છે। તો લોકો જે છે એ હાલ અત્યારે સતત સવાલ કરી રહ્યા છે કે લગ્ન માટે સોનાની ખરીદી કરવી છે અથવા તો રોકાણ માટે સોનું ખરીદવું છે, તો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ફરી એકવાર સોના ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટી ખબર સામે આવી રહી છે। જે આ મિત્રો વાત કરીએ તો મિત્રો અત્યારે ગોલ્ડ અને સિલ્વરના જાણકારો તરફથી મોટા નવા રિપોર્ટ સામે આવી રહ્યા છે। જી હા, તમને જણાવી દઈએ કે જો તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। તો સૌપ્રથમ તો આજના તાજા ભાવથી શરૂઆત કરી લઈએ તો 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનું 12,701 માં, જ્યારે 10 ગ્રામ 1,27,010 માં, જ્યારે 100 ગ્રામ 12,70,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં ફરીથી તોતિંગ વધારો નોંધાયો છે અને સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। જ્યારે 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 13,856 માં, જ્યારે 10 ગ્રામ 1,38,560 માં, જ્યારે 100 ગ્રામ 13,85,600 માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં ભારે વધઘટ જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ ચાંદીની કિંમત આજે વધીને 223 માં, જ્યારે 10 ગ્રામ 2,231 માં, જ્યારે 100 ગ્રામ 22,310 માં અને 1 કિલો 2,23,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદી ખરીદવા માટે લોકો સતત રાહ જોઈ રહ્યા છે। જો કે હાલ વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીની કિંમતોમાં મોટો વધારો નોંધાયો છે, પરંતુ હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો સોનું ક્યારે ઘટશે। જો કે રેશિયાની વાત કરીએ તો રેશિયો ઉપર જાય છે તો સોનું ચાંદી કરતા વધુ સારું રહ્યું છે અને જો રેશિયો નીચે આવે છે તો ચાંદી કરતા સોનું જે છે એ ઝડપથી વધતું જોવા મળતું હોય છે। તો આ રેશિયો પહેલાથી જ સંકેત આપે છે કે કયા મેટમાં અત્યારે પૈસા બની રહ્યા છે અને ખાસ કરીને શેર માર્કેટ અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ મિત્રો સતત પોતાના પ્રોફિટ માટે અત્યારે સોનાની બદલે ચાંદીની ખરીદી કરી રહ્યા છે। આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ વધીને 2 લાખની સપાટી વટાવી ચૂક્યો છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં કયા દેશમાં સૌથી વધારે ચાંદીનો હિસ્સો જોવા મળી રહ્યો છે? તો હાલ વાત કરીએ તો મિત્રો ચીનની અંદર આશરે 70,000 મેટ્રિક ટન ચાંદી ત્રીજા ક્રમે છે અને હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ સતત વધતી પણ જોવા મળી રહી છે। તો આજ રોજની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે અને 25,000 રૂપિયા સુધીનો તોતિંગ કડાકો ટૂંક જ સમયગાળા દરમિયાન સામે આવી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવ જે છે એ આજે ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા છે અને સોનાની માર્કેટ જે છે એ મિત્રો સતત ક્રેશ થઈ રહી હતી, એ સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। તો જ્યારે અલગ અલગ શહેરોની પણ વાત કરી લઈએ, કારણ કે સૌથી વધારે લોકો સતત સવાલ કરતા હોય છે કે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે, તો જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો અત્યારે સોનાના ભાવમાં 3%
10% જીએસટી, જેની સાથે મેકિંગ ચાર્જ, જેની સાથે જ્વેલર્સ માર્જિન સામેલ નથી હોતું. તેથી શહેરોના રેટ્સ અલગ અલગ જોવા મળતા હોય છે, કારણ કે ખાસ કરીને જીએસટીના કારણે પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા હોય છે, જેના કારણે સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે. તો હાલ વાત કરીએ તો મિત્રો, જો તમે આગામી દિવસોમાં પ્રોફિટ મેળવવાનો વિચાર કરી રહ્યા છો તો સોનાના બદલે ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ, કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો, શેર માર્કેટ અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ શેર માર્કેટ જેવું ટ્રેડિંગ છોડી અને અત્યારે રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે, કારણ કે આ 2025ની સાલ દરમિયાન સોનાએ સૌથી વધારે રિટર્ન આપ્યું છે અને ચાંદીની કિંમતોમાં પણ જંગી વધારો નોંધાયો છે. એ જોઈને લોકો હજુ પણ 2026 દરમિયાન પ્રોફિટ માટે સોના ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો હાલ વાત કરીએ સોનાની કિંમતોમાં તેજી થવાના મુખ્ય 3 કારણોની માહિતી મેળવી લઈએ. તો મિત્રો, ડોલર નબળો. જી હા, વાત કરીએ તો અમેરિકાના વ્યાજદર ઘટાડાથી ડોલર નબળો પડ્યો અને સોનાની હોલ્ડિંગ કોસ્ટ ઓછી થઈ ગઈ છે, જેના કારણે લોકો ખરીદવા લાગ્યા છે. તો જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે સોનાની માંગ વધતી હોય છે અને જ્યારે યુએસ ડોલરમાં મજબૂતાઈનો માહોલ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે. ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, ભૌગોલિક રાજકીય તણાવ. જી હા, વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધ અને દુનિયામાં તણાવ વધવાથી રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનીને ખરીદી રહ્યા છે, પરંતુ જો રાજકીય તણાવમાં વધઘટ જોવા મળે તો જેના કારણે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે. ત્યારબાદ રિઝર્વ બેંકની પણ વાત કરી લઈએ તો મિત્રો, ચીન જેવા દેશો પોતાની રિઝર્વ બેંકમાં સોનું ભરી રહ્યા છે. તેઓ વર્ષમાં અત્યારે 900 ટનથી વધુ ખરીદી કરી રહ્યા છે, તેથી સોનાના ભાવ જે છે એ ઉપર જતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો મિત્રો, સૌથી વધારે તો ઔદ્યોગિક માંગ. જી હા મિત્રો, ચાંદીની માંગ જે છે એ સતત વધી રહી છે. તો શેના કારણે? તો સોલાર પેનલ બનાવવામાં ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેની સાથે ઇલેક્ટ્રોનિક્સ ઈવી બનાવવામાં અથવા તો ઉદ્યોગોમાં પણ ચાંદીની માંગ જે છે એ સતત વધી રહી છે. ફક્ત જ્વેલરી બનાવવામાં ચાંદીનો ઉપયોગ નથી થતો, પરંતુ લોકો જે છે એ ઔદ્યોગિક લેવલે પણ ચાંદીનો ઉપયોગ વધારી રહ્યા છે, જેના કારણે ચાંદીની માંગ જે છે એ સતત મજબૂત બનતી પણ જોવા મળી રહી છે. જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો, ટ્રમ્પનો ટેરિફિક ડર. જી હા મિત્રો, વાત કરીએ તો અમેરિકી કંપનીઓ ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે અને વૈશ્વિક પુરવઠામાં ઘટાડાથી કિંમતો વધતી જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, ઉત્પાદન અટકવાથી અત્યારે ડર વધતા પહેલા જ લોકો સોનાની બદલે ચાંદીની ખરીદી કરી રહ્યા છે. જી હા, ઘણા બધા લોકો જે છે એ ચાંદીની માંગ આગામી દિવસોમાં વધી શકે છે, જેના બદલે અત્યારથી જ ચાંદી ખરીદવાનું સામેલ કરી રહ્યા છે. તો હવે આગામી દિવસોમાં જો તમે સોનું ખરીદી રહ્યા છો તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેની પણ માહિતી મેળવી લઈએ. તો મિત્રો, હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વાળું હોલમાર્ક ધરાવતું સોનું જ ખરીદવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમને સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક આપવામાં આવે છે અને એ હોલમાર્ક ચેક કરી અને તમે સોનાની શુદ્ધતા તપાસી શકો છો. તો મિત્રો, સૌથી મોટું પરિબળ છે જે વિવિધ શહેરોમાં સોનાની કિંમતોને ભારે અસર કરી રહ્યું છે. જી હા, વાત કરીએ તો મિત્રો, સ્ટોક માર્કેટના રોકાણકારો અથવા તો અત્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, શેર માર્કેટમાં સતત મજબૂતાઈ અથવા તો તેજીનો માહોલ જોવા મળે છે, ત્યારે શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત કહી રહ્યા છે કે આ વર્ષે શેર માર્કેટ કરતા સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં મળી રહ્યું છે, જેના કારણે લોકો દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. તો આગામી દિવસોમાં જો હજુ પણ તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, સોનાની કિંમતોમાં ઘટાડો થતાની સાથે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ. તો હવે પછી સોનું ચાંદી ક્યારે મોંઘું થશે અને ક્યારે સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં વિડીયો દ્વારા મેળવતા રહેશું.